બીજો પણ એક સૌથી મોટો પ્રશ્ન છે કે બાળકો અત્યારે રીલ્સ બહુ જુએ છે. આની શરૂઆત થઈ હતી, ક્યાંથી શરૂઆત થઈ હતી એ સમજવું પડશે. શરૂઆત ક્યાંથી થઈ તો એના બચપનથી જ્યારે જમતો નહોતો, જ્યારે રડતો હતો, ત્યારે તમે એના હાથમાં આપી દીધું કે લે બેટા રીલ્સ જો, અને એને જમાડ્યું. અને ઇન્ટેન્શન સારો જ હતો, જમી લે, પણ ત્યાંથી એને એક આદત પડવા લાગી. અને ધ સેડ ફેક્ટ ઇઝ કે આજકાલ મા બાપ, ગ્રેન્ડ પેરેન્ટ્સ જે પણ હોય બધા જ રીલ્સ જોઈ રહ્યા છે. રીલ્સનું ફેક્ટ એ છે કે દર 7 સેકન્ડે રીલ્સ આપણા બ્રેનને એ લેવલ પર ડિટોરિએટ કરી નાખે છે કે પછી આપણને દર 7 સેકન્ડે કંઈ નવું જોઈએ છે, ને જો ના મળે તો આપણને છે ને આપણને પણ નથી ખબર હોતી, રીઝનલેસ ગુસ્સો આવે છે, રીઝનલેસ મૂડ ખરાબ થઈ જાય છે, જે આજકાલ મા બાપ સાથે પણ થાય છે. તો સૌથી પહેલાં પોતે સમજવું પડશે, દેન છોકરાને સમજાવવું પડશે કે જો બેટા આ તું જોઈશ ને તો દર 7 સેકન્ડે છે ને તને કંઈ નવું જોઈશે, એટલે તું લાઈફમાં ક્યારેય ફોકસ નહીં કરી શકે. ઘરનું કલ્ચર ચેન્જ કરો. ઘરમાં બધા જ નક્કી કરવાનું કે કોઈ પણ 15 મિનિટથી વધારે રીલ્સ નહીં જુએ. તો તમે કહેશો એન્ટરટેનમેન્ટ કેવી રીતે લઈએ, મૂવીઝ જુઓ. ઘરમાં બધા ભેગા થઈને રાત્રે આજકાલ બધા અલગ ફોનમાં રીલ્સ જોતા હોય છે. એની બદલે એક રૂલ કરો, ઘરમાં આપણે મૂવી જોઈશું, બિગ સ્ક્રીન ઉપર કોઈ પણ એક મૂવી ચાલુ કરો, બધા ભેગા જુઓ. અગેન ઘરનું કલ્ચર ચેન્જ કરવું પડશે અને સમજાવવું પડશે કે આ રીલ્સ કેટલી નુકસાનદાયી છે. એવા કોઈ ન્યૂઝ આવતા હોય તો પોતે જુઓ અને એને પણ બતાવો. પહેલાં પોતાની આદત બદલો અને પછી ઘરનું કલ્ચર બદલો.